આજરોજ અંકલેશ્વરની પ્રતિષ્ઠિત અને નામાંકિત લાયન્સ સ્કૂલ દ્વારા શાળામાં ભણેલ દીકરી ડેપ્યુટી કલેક્ટર ઉર્મિલાબેન ભરતભાઈ રાઠોડનો સત્કાર સમારંભ યોજાયો. ડેપ્યુટી કલેક્ટર ઉર્મિલાબેન આજરોજ સવારે 11:30ના ટકોરે લાયન્સ સ્કૂલમાં તેમનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા હતા. ઉર્મિલાબેન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના રહીશ ભરતભાઈ તથા પ્રેમિલાબેનના દીકરી છે, જેમણે 1 થી 7નો અભ્યાસ જીતાલી ગામની શાળામાં પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ મહત્વના 2 વર્ષ ગણાતા એવા ધોરણ 11 અને 12 લાયન્સ સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ ગ્રેજ્યુએશન દરમિયાન જ જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે મામલતદારની પરીક્ષા પણ પાસ કરી હતી, પરંતુ મામલતદારની નોકરીનો ઓર્ડર તેમના જન્મસ્થળ સંતરામપુરના માલપુર ખાતે પહોંચી જતા અને સમયસર તેમના હાથમાં ન આવતા તક ગુમાવી પડી હતી. ત્યારબાદ ફરી જીપીએસસીની તૈયારી શરૂ કરી અને પ્રથમ પ્રયત્ને જ પ્રિલિમ અને મેન્સ પણ પાસ કરી લીધી અને તેમને વડોદરાના હરણી ખાતે ખેતીવાડી વિભાગમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટ મેળવી છે. આ તમામ હકીકતો તેમણે ઇન્ડિયા 24 ન્યૂઝના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. બાળકોને તેમણે શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવા જણાવ્યું હતું અને તેમના વિષયોનું સમયપત્રક ખાસ બનાવવા પર ભાર મૂક્યો હતો. ઉર્મિલાબેને બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેમને પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ આપ્યા હતા, તેમજ માતા પિતા અને શિક્ષકો માન જાળવવા જણાવ્યું હતું. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર ઉર્મિલાબેન રાઠોડ, શાળાના ચેરમેન લાયન્સ દીપક રૂપારેલ સર, શાળાના વાઇસ ચેરમેન લાયન વિમલ સર, શાળાના સેક્રેટરી લાયન પ્રકાશ વેકરિયા સર, શાળાના ટ્રેઝરર લાયન ચંદ્રકાંત સર, શાળાના જોઈન્ટ સેક્રેટરી લાયન GR પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ મહેશભાઈ, ક્લબના સેક્રેટરી કિરભાઈ, ક્લબના સભ્યો, વુમન ક્લબના સભ્યો, ભૂતપૂર્વ ચેરમેન જોશી સર, અંગ્રેજી માધ્યમના આચાર્ય અફરોઝ મેડમ, ગુજરાતી માધ્યમના આચાર્ય ઇલાબેન મેડમ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા ટ્રસ્ટીઓ અને ક્લબના સદસ્યો અને બંને માધ્યમના શિક્ષક મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ મિતુલ કોન્ટ્રાક્ટર ભરૂચ. કાર્યક્રમ માટે જેના માટે સન્માન કર્યું તે ઉર્મિલાબેન, તેમના પિતા શ્રી ભરતભાઈ, તેમના માતૃ શ્રી પ્રમિલાબેન, તેમની સાથે પધારેલ સૌ સ્વજનો, લાયન્સ ક્લબ અંકલેશ્વર તરફથી પણ કઈ ગઈ તમારા સફરની પાછળ તમારા પ્રેરણા મૂર્તિ કોણ છે? મારા માતા પિતા છે. તમારે કંઈ વિશેષ કેવું છે એમના વિશે કંઈ? બસ હું એ જ કહેવા માંગીશ કે તમામ માતા પિતા પોતાના છોકરાઓને એટલા પણ બંધનમાં ના રાખે કે ઘરમાં ને ઘરમાં એ કર્યા કરે છે. થોડીક છૂટ આપો એમને. એ કંઈ એવું ગલત કામ નથી, ખોટું કામ નથી કરવા માંગતા. તમામ છોકરાઓને થોડુંક તો છૂટ આપવી જ જોઈએ, તો એ બહારની દુનિયા પણ જોઈ શકે, બહાર શું શું થાય છે એ પણ જોઈ શકે, તો એમના થકી બહારની વ્યક્તિઓથી એમને પ્રોત્સાહન મળે છે. એમ તો બધી સોશિયલ મીડિયાનો પણ એ લોકો ઉપયોગ કરે છે, એના માટે તમારું શું કહેવું છે?
જે માતા પિતાઓ છોકરાઓને ફોન આપે છે તે ખોટી રીતના અમુક છોકરાઓ એ રીતના ખોટી રીતના ઉપયોગ કરે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આપણને જે અંદર એવું નથી કે સોશિયલ મીડિયા માટે જ ફોન વાપરવો છે અંદર ઘણી એવી એપ્લિકેશનો છે જે આપણને સ્ટડી માટે ઉપયોગી છે તો હું એ જ કહેવા માંગીશ કે ફોનનો ઉપયોગ સ્ટડી માટે કરો થોડો ઘણો આમ મોજ માટે અડધો કલાક માટે ફોનનો ઉપયોગ કરો પણ ટોટલી સ્ટડી માટે આભાર બેન.